હેલો ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. લવ એટ ફર્સ્ટ બાઇટમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ ઇમ્યુનિટી બૂસ્ટર રાગીની સુખડી. એની માટે મેં એક વાટકાનું માપ સેટ કરી લીધું છે. એ વાટકાના માપ પ્રમાણે 2 વાટકા રાગીનો લોટ, 1 વાટકો ઘી અને 1 વાટકો ભરીને મેં ગોળ લીધો છે. સુખડીમાં ટેસ્ટ વધારવા માટે નાની અડધી વાટકી કાજુ બદામ, અડધી વાટકી ગુંદર, 1 ટીસ્પૂન સૂંઠ પાવડર, 1 ટીસ્પૂન એલચી પાવડર અને ગાર્નિશિંગ માટે 5-6 બદામની ફ્લેક્સ લીધી છે. હવે ચીલી કટરમાં મેં કાજુ બદામને ગ્રાઇન્ડ કરી લીધા છે. અડધી નાની વાટકી ગુંદર લીધું છે, એને મિક્સર જારમાં પીસી લીધો છે. હવે આપણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી છે, તો સ્ટાર્ટ કરીએ સુખડી બનાવવાનું. એક જાડા બોટમવાળી કઢાઈ લેવાની છે અને તેમાં 1 વાટકો ઘી નાખવાનું છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. ઘી ગરમ થાય એટલે એમાં 2 વાટકા રાગીનો લોટ નાખવાનો છે અને બરાબર મિક્સ કરીને સ્લો ગેસની ફ્લેમ પર લોટને શેકવાનો છે. રાગીને આપણે નાચણી પણ કહીએ છીએ અને ઇંગ્લિશમાં એને ફિંગર મિલેટ કહેવાય છે. રાગીમાં કેલ્શિયમ, વિટામિન્સ, પ્રોટીન્સ, આયન્સ અને મિનરલ્સની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. રાગીના સેવનથી હાડકાં મજબૂત થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. રાગી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે રાગી. ડાયજેશનમાં હેલ્પ કરે છે. આવા બીજા અનેક પોષક તત્વોથી ભરપૂર છે રાગી. તમે જોઈ શકો છો, ઘી અને લોટનું મિશ્રણ હમણાં જાડું દેખાય છે, પણ જેમ જેમ લોટ શેકાતો જશે તેમ આ મિશ્રણ પતલું થતું જશે. તો આપણે સ્લો ગેસની ફ્લેમ પર એને હલાવતા રહેવાનું છે. એક આવી ટ્રે કે સ્ટીલની થાળી પણ લઈ શકાય. એને પહેલેથી જ ઘીથી ગ્રીસ કરીને સાઈડ પર રાખી દેવાની છે. ઘઉંના લોટની સુખડી બનાવતા હોય ત્યારે એનો કલર ડાર્ક થઈ જાય એટલે આપણને ખબર પડી જાય છે કે એ શેકાઈ ગયો છે. પણ રાગીનો લોટ તો ડાર્ક કલરનો જ હોય છે, એટલે આપણને એના કલર પરથી જલ્દી જાણી નથી શકતા કે લોટ શેકાઈ ગયો છે. 10 મિનિટ થઈ ગઈ છે, હજી લોટ શેકાયો નથી, તો સ્લો ગેસની ફ્લેમ પર હલાવતા રહેવાનું છે. હવે રાગીના લોટમાંથી શેકાવાની સરસ સુગંધ આવવા લાગી છે. તમે જોઈ શકો છો કે મિશ્રણ પણ પતલું થઈ ગયું છે. તો આ સ્ટેજ પર સમજવું કે લોટ શેકાઈ ગયો છે. હવે આપણે ગુંદરનો પાવડર એડ કરી દઈશું અને 5 મિનિટ માટે શેકાવા દઈશું. હવે ગ્રાઇન્ડ કરેલા કાજુ બદામ એડ કરીને 2 મિનિટ માટે પાછું શેકાવા દઈશું. હવે આમાં 1 ટીસ્પૂન એલચી પાવડર અને 1 ટીસ્પૂન સૂંઠ પાવડર નાખીને બધું મિક્સ કરી લેવાનું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને કઢાઈને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું અને 5 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. મિનિટ થઈ ગઈ છે. હવે ગોળ મિક્સ કરી લેવાનો છે. ગોળને પહેલેથી જ બારીક સમારી લેવાનો છે. કઢાઈ અને લોટ ગરમ હોવાથી ગોળ તરત જ ઓગળીને મિક્સ થઈ જાય છે. તમે જોઈ શકો છો કે હવે ગોળ બરાબર મિક્સ થઈ ગયો છે, એટલે ઘીથી ગ્રીસ કરેલી ટ્રેમાં આપણે એને કાઢી લઈશું. મેં અહીંયા વાટકીને ઘીથી ગ્રીસ કરી લીધી છે અને વાટકીની મદદથી ગોળ પાપડીને બરાબર સેટ કરી લીધી છે.
બદામના ફ્લેક્સથી ગાર્નિશ કરી લેશું અને વાટકીથી આવી રીતે પ્રેસ કરશું, જેથી બદામ બરાબર અંદર સેટ થઈ જાય. હવે 10 મિનિટ પછી ગોળ પાપડીમાં આવી રીતે કાપા પાડી લેવાના છે અને 1 કલાક માટે એને હવે સેટ થવા દેશું. તમે જોઈ શકો છો સુખડી બરાબર સેટ થઈ ગઈ છે. તો આપણે હવે એને પ્લેટમાં કાઢી લઈશું અને એરટાઈટ ડબ્બામાં પેક કરી લઈશું. હવે સુખડી બનાવવા માટે 2 બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. એક તો લોટ બરાબર શેકાવો જોઈએ અને બીજું ગેસની ફ્લેમ બંધ કરીને 5 મિનિટ પછી જ ગોળ મિક્સ કરી દેવું. જો તમે ગરમ લોટમાં ગોળ મિક્સ કરી દીધો તો સુખડી કડક થઈ જશે. આ વાતનું ધ્યાન રાખશો તો તમારી સુખડી એકદમ સોફ્ટ અને સરસ બનશે. તો રેડી છે આપણી ઇમ્યુનિટી બૂસ્ટર રાગીની ગોળ પાપડી. બાળકો, વડીલો બધાને ભાવે એવી આ હેલ્ધી ગોળ પાપડી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. થેન્ક યુ.